વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડીમાં આવકાર કરું છું અને પ્રેમી સલામ પાઠવું છું. આજે 17મી માર્ચ 2026 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો આભાર માનતા પ્રભુના હાથોમાં સોંપાઈએ છીએ. આજનું વચન એ યહોશવા 5મો અધ્યાય અને 15મી કલમ. યહોશવા 5 અને 15, ત્યાં પ્રભુનું વચન લખ્યું છે, યહોવાના સૈન્યના સરદારે યહોશવાને કહ્યું કે તારા પગમાંથી ચંપલ કાઢ, કેમ કે જે ઠેકાણે તું ઊભો છે તે પવિત્ર છે. અને યહોશવાએ તેમ કર્યું. યહોશવાને પોતાના પગમાંથી ચંપલ કાઢવાનું કહેવામાં આવ્યું. મૂસાને પણ એવું જ થયું હતું. બળતું ઝાડવું હતું અને ત્યાં એને પણ પગમાંથી ચંપલ કાઢવાનું કહેવામાં આવેલું. એ આપણે વાંચીએ છીએ, જાણીએ છીએ અને સમજીએ છીએ. હવે યહોવાના સૈન્યના સરદાર તરફથી યહોવાને જ્યારે કહ્યું કે પાસ્કા પર્વ પાડ્યું, હવે દેશનું અનાજ તમે ખાવ છો, માનના જે પડતું હતું હવે બંધ થઈ ગયું છે, અહીં આગળ કોઈ મંદિર છે નહીં, કોઈ ભજનની વ્યવસ્થા નથી, ભજનની બાબત નથી, પણ પ્રભુએ જે આજ્ઞા આપી છે, તો નિર્ગમન 3 અને 5માં મૂસાને બળતા ઝાડવા આગળ જે આજ્ઞા આપવામાં આવી હતી, જે ચંપલ કાઢવામાં કહેવામાં આવ્યું હતું, તો તું પણ અત્યારે ચંપલ કાઢ, કેમ કે જ્યાં તું ઊભો છે ત્યાં દેવની હાજરી છે. હવે ચંપલ કાઢવાનો અર્થ શું? આપણે અહીંયા ભારતમાં હિન્દુ કલ્ચર પ્રમાણે આપણે જોઈએ છીએ કે મંદિરમાં જાય તો ચંપલ બૂટ એ ઉતારવામાં આવે. એ ત્યાંનું કલ્ચર છે. પોતાને શુદ્ધ કરવાના. પગની ધૂળ ચોંટી હોય ચંપલમાં, મંદિરમાં બગડે, અશુદ્ધતા ગણાય. હવે પ્રાચીન કાળમાં આવું જ હતું. સેમિટિક નામની આદિ જાતિ હતી. કોઈ પણ મોટી વ્યક્તિની હાજરીમાં જવાનું હોય તો પોતાના ચંપલ હાથમાં પકડવાના, પગમાં નહીં પહેરવાના. એની પાછળનો હેતુ ચંપલ પર, રોડ પરની, રસ્તા પરની ધૂળ ચોંટી હોય તો મોટી વ્યક્તિની હાજરીમાં જઈએ તો એ ત્યાં પડે નહીં. બીજી બાબત કે પોતાની જાતને નમ્રતા બતાવે છે. ત્રીજી બાબત કે શુદ્ધ છે. અને આ જ કોન્સેપ્ટ અહીંયા બે વ્યક્તિઓના હકમાં બતાવવામાં આવ્યો, મૂસા અને યહોશવાના હકમાં. તમે ઈશ્વરની હજુરમાં જાઓ છો તો ઈશ્વરની હજુરમાં ચંપલ કાઢીને જાઓ, બીજા હાથમાં તમે નમ્ર બનીને જાઓ, પવિત્રતા ધારણ કરીને જાઓ. અને એ બાબત આજે આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ. ઘણા બધા ચર્ચોમાં બૂટ ચંપલ બહાર કાઢવા માટે બોર્ડ મૂકેલા હોય, કમિટીએ ઠરાવ કરેલો હોય. ખોટો છે એવું હું કહેતો નથી, પણ અહીંયા જે શબ્દે શબ્દ ચંપલનો અર્થ, નમ્ર બનીને પ્રભુની આગળ આવો, પવિત્ર બનીને આવો, શુદ્ધ બનીને આવો, કોઈ પાપ છે કબૂલ કરીને આવો, એ મિનિંગ, એનો સાચો મિનિંગ છે. આપણે ઘણા ચર્ચમાં આવી છુટ્ટી હોય છે. પરદેશમાં આપણે જોઈએ તો આખું વર્ષ ત્યાં ઠંડીનો માહોલ હોય. સૂટ બૂટ, ટાઈ બૂટ પહેરીને જ પ્રભુનું ભજન કરવા જાય. મને ખબર છે, એક વક્તા અમેરિકાથી આવેલા, પુલપીટ પર બૂટ પહેરીને આવ્યા અને ત્યારે આપણા આ કલ્ચર પ્રમાણે અમે એમને રિક્વેસ્ટ કરી તો એમણે
ચંપલ તો એમના બૂટ તો બહાર ઉતાર્યા, પણ પછી જે જણાવ્યું કે ચંપલ મૂસાને અને યહોશવાને કાઢવાનું કહ્યું હતું, એનો અર્થ કે નમ્ર થા, પ્રભુની આગળ તું પવિત્રતાનું જીવન જીવીને જા, એ બાબત મહત્વની છે. એટલે આજે આ વચન દ્વારા પ્રભુ આપણને એ બતાવે છે કે આપણે પ્રભુ ઘરમાં જઈએ ત્યારે નમ્ર બનીએ, પાપોની કબૂલાત કરીએ, પ્રભુની સમક્ષતામાં જવાય એ રીતના પ્રભુને માન મળે, પ્રભુને મહિમા મળે એ રીતે જઈએ, એ બાબત અહીંયા બતાવવામાં આવી છે. અને આ વચન સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, સામર્થ્ય આપો. અને પ્રભુ, તમારી હજુરમાં અમે આવીએ ત્યારે પવિત્રતાનું જીવન જીવતા આવીએ, દુષ્ટ બાબતોથી દૂર રહીને આવીએ, નમ્ર બનીને આવીએ, અને એ બાબત સમજવામાં આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.